મગફળીના કલાકાર બાઘો ગોંડલના અક્ષર મંદિર ખાતે પહોંચ્યા અને તન્મય વેકરિયા બાઘાનું પાત્ર ભજવે છે। તન્મય વેકરિયાએ તેમના પિતા સાથે આરતી તેમજ દર્શનનો લાભ લીધો હતો। અક્ષર ડેરીની પ્રદક્ષિણા કરી સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા અને તારક મહેતાના આ કલાકારને જોઈ અન્ય ભક્તોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। અમદાવાદ હેવી વીજ પ્રોજેક્ટના વળતરને લઈ ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે। મોરબીના હળવદ તાલુકાના ખેડૂતોએ મામલતદાર કચેરીમાં વધુ વળતર માટે માંગ કરી છે, તો પ્રોજેક્ટ અંતર્ગત સંપાદિત જમીનોના વળતરમાં વીજ કંપની તરફ ₹979 પ્રતિ ચોરસ મીટર વળતર આપવા તૈયારી બનાવી છે। અમારું કહેવાનું એવું થાય છે કે 2021માં જે લાકડીયા બરોડા લાઈન ગઈ તેમાં 1003 ભાવ હતો પોલનો, તો બે વર્ષ આજ 2024-25 ચાલે છે, તો 3 વર્ષ વધારે થવા છતાંય ભાવ માઇનસ કેમ થાય છે? કંપની એને છે જગ્યાએ થાંભલોમાં જેટલા જગ્યા રોકાય છે થાંભલાની જગ્યા રોકાવાની, જેટલી વાયરની જગ્યા રોકાય છે એટલી વાયરની જગ્યા રોકાવાની છે, એ માલ એ મટીરિયલ વાપરવાનું છે, તો ખેડૂતના ભાવમાં માઇનસ કેમ પ્લસ કેમ નહીં? અધિકારીઓ અમને સૂચન કર્યું કે તમે 650ના GR કોરિડોરનો સ્વીકારી લો, પણ ખેડૂતોએ એ કોરિડોર સ્વીકાર્યો, એ વળતર સ્વીકારવા મંજૂર નથી, કારણ કે આજથી 4 વર્ષ 5 વર્ષ પહેલા જે 1003ના ચૂક્યો હોય કોરિડોરના ભાવ, તો અત્યારે કેમ નહીં? એટલે ખેડૂત મિત્રો આવનારા સમયમાં પાવર ગ્રીડ સામે મંડાણ માનશે। અને ખાસ કરીને સોરઠમાં મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ખેડૂતો સારા ભાવ મળશે તેવી આશાએ મગફળીનું વાવેતર કરે છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે, જેના કારણે મગફળીમાં ઝેરીલા ફૂગનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। મગફળી ઉપડતા સમયે ખેડૂતો પાથરાનું યોગ્ય રીતે ગોઠવણ ન કરે તો અફલાટોક્સિન નામની ફૂગ આવે છે અને જે મગફળીને ખૂબ નુકસાન કરે છે અને તેને લઈ તેની નિકાસ પર અસર પણ થાય છે। આપણી મગફળી મુખ્યત્વે યુરોપના દેશોમાં એક્સપોર્ટ થાય છે, જ્યાં મગફળી રિજેક્ટ થતા ભાવ પર અસર થાય છે। ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આવી ફૂગવાળી મગફળી ખાવાથી અનેક પ્રકારના અસાધ્ય રોગો પણ થાય છે। કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આ રોગ વિશે માહિતી પણ આપવામાં આવે છે, પરંતુ મગફળીના પાથરા વખતે ધ્યાન ન રખાતા ફૂગનું પ્રમાણ વધે છે। તેની સામે જ્યાં દરિયાઈ પટ્ટી અને રેતાળ પ્રદેશ છે ત્યાં આ રોગ આવવાની શક્યતા ખૂબ ઓછી હોય છે। અફલાટોક્સિન એટલે કે એક એવું પ્રકારનું ઝેર છે જે મગફળીમાં એસ્પરજીલસ ફ્લેવસ નામની ફૂગનો ચેપ લાગે અને ફૂગનો ચેપ લાગવાથી એની અંદર એક ટોક્સિન એટલે કે એક પ્રકારનું ઝેર ઉત્પન્ન થાય, જેને આપણે અફલાટોક્સિન કહી શકીએ। અને આવી અફલાટોક્સિન વાળી જે કોઈ પણ ખેત પેદાશ છે, દાખલા તરીકે મગફળી છે, એ આપણે ખાઈએ તો આ જે ટોક્સિન છે, જે ઝેર છે, એ ધીરે ધીરે આપણા યકૃતમાં આપણા પેટમાં જમા થતું જાય અને આગળ જતા આપણને કેન્સર જેવા રોગો તરફ દોરી જઈ શકે। અને આપણે જે ICR ક્રીડા છે, ઇક્રિસેટ છે, ત્યાંની બધાની એવી ભલામણ છે કે આપણે મગફળી ઉપાડી લીધા પછી એના જો પાથરા બનાવવાના થાય તો પાથરા હંમેશા ઊંધા રાખવાના, એટલે કે દોડવા છે એ ઉપરની સાઈડ આવે અને જે પાંદડા છે એ નીચેની સાઈડ રહે, એવી રીતે આપણે મગફળીને આપણે ખેતરમાં સૂકવવામાં મૂકવાની। રાજ્યમાં ફરી કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ આવશે અને ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 24 કલાક તાપમાન યથાવત રહેશે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટશે, તો હાલ ઉત્તર પૂર્વના પવનોની અસર વર્તાઈ રહી છે અને આગામી સમયમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે। मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व था और जो हमारा तापमान में लघुत्तम तापमान में 2 से 3 दिन तक आपका एनएलसी रहेगा, तापमान में कोई ज़्यादातर परिवर्तन नहीं होगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान दिया गया है।